પાણી આવે છે ગાડી હાથ કરશે એને નહીં હાથ લગાવો એને હાથ નહીં લગાવો વિડિયો બનાવો શરમ કરો સાહેબ નાખી દો આ ભાજપમાં જમીન નાખી દો ગાડીમાં પધારો સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે બ્યુગલ ફૂંકાઈ ગયા છે. ઉમેદવારો લગભગ જાહેર થઈ ગયા છે. તમામ ઉમેદવારો હવે પ્રચાર માટે નીકળી પડ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તેઓ બદલાવની વાત કરી રહ્યા છે, સારી સુવિધાઓની વાત કરી રહ્યા છે, લોકોનું જીવન કેવી રીતે સુધરે તેના માટે તેમની યોજનાઓની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પણ દમ લગાવી રહ્યું છે. તેમના જે ઉમેદવારો છે તે પણ ફરી રહ્યા છે અને ભાજપની જે કમીઓ છે, ભાજપે શું નહીં કર્યું, ભાજપની ભ્રષ્ટાચાર, આ તમામ વાતો કરી રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સ્થાનિક ઉમેદવારો તે પણ જઈ રહ્યા છે. તે શું કહી રહ્યા છે? તે વિકાસની વાતો કરે છે, તે વિશ્વગુરુ બનાવવાની વાત કરે છે, લોકલ સુવિધાઓ આપવાની વાત કરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ગીતો છે તે ગઈ રહ્યા છે, મોદી ચાલીસા ગઈ રહ્યા છે, વડાપ્રધાનના નામે વોટ માંગી રહ્યા છે. પણ હવે ધીમે ધીમે એવું કહેવામાં આવે છે કે નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, કારણ કે પ્રચાર શરૂ થઈ ગયો છે. નવો ટ્રેન્ડ શરૂ થયો છે ભાજપના વિરોધનો અને પહેલો વિડીયો પણ જે સામે આવ્યો છે તે વિડીયો સામે આવ્યો છે સુરતના રાંદેર ચોકથી. ત્યાં લોકોએ ભાજપના પ્રચાર કરવા આવેલા નેતાઓને ભગાડ્યા. જી હા, જે હું વાત કહી રહ્યો છું એ વાત સાચી છે. વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો પણ તમને દેખાડીશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. જે રીતે ભારતીય જનતા પાર્ટીના ત્યાં લોકો પહોંચ્યા હતા, ઘટના હતી રાંદેર ચોકની. ત્યાં વોટ માંગવા માટે લોકો ગયા હતા. કોણ ગયું હતું ત્યાં? તો પૂર્વ સ્થાનિક કાઉન્સિલર કુણાલ સેલર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ એ સહિતના ત્યાં પહોંચ્યા હતા. ભાઈ સ્વાભાવિક છે પહોંચ્યા, લોકો એકઠા થયા. લોકોએ કીધું ગંદુ પાણી નથી આવતું, વિકાસ અમને જળતું નથી, પ્રાથમિક સુવિધાનો અભાવ છે, ફરિયાદ કરીએ તો કોઈ સાંભળતું નથી. જે લોકલ સમસ્યા હોય છે ત્યાં પહોંચ્યા. લોકો ભેગા થઈ ગયા, સામ સામે વાતચીતો થઈ. તો કેટલાક લોકો વિડીયો ઉતારી રહ્યા હતા. જો વિડીયો ઉતારવાની વાત આવી, તેમણે કીધું કે વિડીયો ના ઉતારો. લોકોએ કીધું અમે વિડીયો તો ઉતરશે જ, તમે સમજો, વિડીયો ઉતરશે જ. તમામ પ્રકારની વાતો થઈ અને પછી અંતે તેમને જગ્યા છોડી દેવી પડી. સીધી રીતે વાત કરીએ તો તેમને ભાગી જવું પડ્યું. કેટલી જગ્યાએ ભાગશો? સવાલ એ છે ને. પણ છતાં તમે આ વિડીયો જુઓ, વાતો જુઓ, અંદરની રકઝક જુઓ અને પછી તમે નક્કી કરો કે તમારે શું કરવાનું છે. પહેલા તમે આ વિડીયો જુઓ. વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ નહીં ઉતરે ભાઈ? પાણી બતાવો, પાણી પીલે. આ વિડિયો ઉતારો. હા ઉતારે. અરે હું બોલું છું. છેલ્લા 20 વર્ષથી આપણું છે. લાઈન બદલવાની છે. પાણી આવે છે ગાડી હાથ કરશે એને નહીં હાથ લગાવો એને હાથ નહીં લગાવો વિડિયો બનાવો તમે સાઈડ ના માને વોટ નથી કરાવો તમે શરમ આવે છે શરમ એમ કીધેલું છે 50 સરકાર ના 15 દિવસ એરિયા ભૂલી જવાનો આ એરિયા ભૂલી જવાનો ખરાબ આવે છે અહીંયા કોઈ વોટ
લખીને આપજો તમને કોઈ નોટ નહીં આવે શરમ કરો સાલા નાખી દો આ ભાજપમાં જમીએ નાખી દો ગાડીમાં પધારો ને ફરિયાદ કરી ગાડી ફરિયાદ બરાબર છે ખાલી ફરિયાદ કરો ભાઈ ફરિયાદ કેટલા દિવસથી કરીએ છીએ અમે ફરિયાદ કરો બતાવ ભાઈ બેલ બતાવ લાલા કે બેલ બતાવ લાલા ફરિયાદનો ઓ લાલા ફરિયાદનો મેલ બતાવ એ ફરિયાદ કરો ફરિયાદનો મેલ બતાવ સાહેબ કે ફરિયાદનો મેલ તમને મેલ બતલાડી ટ્રાફિક માં લાગી દેણે હવે તો બોલે તો કાલે હું એ બધી વાત નોનસેન્સ થોડી કરવાની આપણે આ કામ બરાબર કામનું કહેવાય પાણી કેટલા દાડા જવાનો જવાબ નથી અપાતો પાણી ગંધાતું આવે છે બોલો એક મહિનો થઈ ગયો લાઈન લખા 20 વર્ષથી ફોટા પાડી જાય ને કે કેટલા ખાડા છે ગાળામાં ફોડે ગાળામાં ફોડ્યો ને પગે કેટલું આગળ છે ભાજપના નેતાઓને જે રીતે લોકો ઘેરી રહ્યા છે ને જે રીતે ભાજપ નેતાઓ ભાગી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.